જે ટોપિક આપણે લોકો ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ એ છે વેગ અને પ્રવેગ. એકદમ ઇઝી ટોપિક છે અને આવડે એવા ટોપિક કહી શકાય. એમાં સૌથી પહેલાં આપણે લોકો ડિસ્કસ કરીએ વેગ. ઘણા લોકો આને તત્કાલીન વેગ પણ કહેતા હોય છે. તત્કાલીન વેગ અને વેગ બે સમાન થશે, પણ સરેરાશ વેગ અને વેગ આ બે અલગ અલગ છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું કે ભાઈ સરેરાશ વેગ સો v ઇઝ ઇક્વલ ટુ થઈ જશે ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી. એવરીબડી નોઝ. અથવા તમે લખતા હતા x2 માઇનસ x1 અપોન t2 માઇનસ t1. સો આને આપણે કહેતા હતા સરેરાશ વેગ. હવે તમે કોઈ પરફેક્ટ ટાઈમ માટે વેગ માપતા હો તો એને કહેવાય તત્કાલીન વેગ. ધારો કે t બરાબર 2 સેકન્ડે કોઈ નિશ્ચિત સમયગાળો તમને આપ્યો હોય ત્યારે વેગ અથવા તત્કાલીન વેગનો ઉપયોગ કરવામાં આવે. સરેરાશ વેગની અંદર તમને બે અલગ અલગ સમય આપશે, સો t2 અને t1. તો એ સરેરાશ વેગ કહેવાય. ખાલી ડિફરન્સ એટલો જ થશે, ઓલો એટ ડેટ ટાઈમ માટે આપણને વેગ મળશે, કરેક્ટ. અને અહીંયા આગળ તમને સમયનો તફાવત આપશે કે t બરાબર 2 સેકન્ડથી 5 સેકન્ડ વોટ એવર. ઓલામાં એક જ સમયગાળો તમને આપશે. આ ખાસ જોવાનું. તો ધારો કે મારે t સમયે વેગ માપવો હોય તો શું કરવું પડે? આ જે સમીકરણ છે ત્યાં આગળ મારે લિમિટ લેવી પડે, કરેક્ટ. સો તમે લિમિટ કે એવું કંઈક લેશો એટલે ફાઇનલ આપણને ઇક્વેશન મળશે v ઇઝ ઇક્વલ ટુ dx બાય dt. સ્થાનાંતરનું જો સમયની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો એ આપણને નોર્મલી તત્કાલીન વેગ અથવા વેગ આપશે. સો આ બેઝિક આખો આઈડિયા એકમ મીટર પર સેકન્ડ જ આવશે, એનો જ આવશે. જે સરેરાશ વેગનો હતો એનો જ તે, નો ચેન્જીસ. આની અંદર છે ને ઘણી વખત તમે જસ્ટ એવું વિચારી શકો dt છે અને v સાથે ગુણો તો નોર્મલી v ઇન્ટુ dt ડેટ ઇક્વલ ટુ શું થઈ જશે? dx. બે બાજુ તમે સંકલન કરો સો dxનું સંકલન થઈ જશે x અને આ આવશે સંકલનમાં v dt. સો આ એક ખાસ અગત્યનું ઇક્વેશન થશે. ધારો કે તમને v આપી દે, સો vનું ઇક્વેશન આવું કંઈક આપે, ધારો કે 2t² પ્લસ 60 પ્લસ 3 અને ટાઈમ t બરાબર તમને લિમિટ આપે, ધારો કે 1 સેકન્ડથી 2 સેકન્ડ. તો આની માટે સ્થાનાંતર કેટલું? તો તમારે કાંઈ કરવાનું આવતું નથી. આ vની કિંમત અહીંયા આગળ મૂકી દેવાની, લિમિટ લઈ લેવાની 1 સેકન્ડથી 2 સેકન્ડ, સંકલનને સાદું રૂપ આપશો એટલે તમને ફાઇનલ સ્થાનાંતર મળશે, કરેક્ટ. એટલે ઘણી વખત વેગનું સમીકરણ આપે ટાઈમના ફોર્મમાં અને તમને કોઈ પૂછે કે સ્થાનાંતર કેટલું થાય, વોટેવર સમય કોઈ પણ આપે તો આનો યુઝ કરવાનો થશે. ઘણી વખત તમને સ્થાનાંતરનું સમીકરણ આપશે સમયના ફોર્મેટમાં અને વેગ શોધવાનું કહે તો આ ઇક્વેશનનો સીધો યુઝ કરવાનો થશે, કરેક્ટ. તો આની અંદર બીજું આનાથી વિશેષ કંઈ નથી વેગની અંદર અથવા તત્કાલીન વેગની અંદર. ત્યાર પછી મારે ડિસ્કસ કરવું છે એવરીબડીનો જ પ્રવેગ. પ્રવેગ છે એ વેગ ઉપરથી ડિસ્કસ કરી શકાય. નોર્મલી પ્રવેગ છે અને આપણે દર્શાવશું એ વડે. હવે અહીંયા આગળ પ્રવેગ છે એ આપણને બે પ્રકારના મળશે, એક સરેરાશ પ્રવેગ અને બીજો આવશે તત્કાલીન પ્રવેગ, અથવા ઘણા લોકો એને ખાલી પ્રવેગ પણ કહેતા હોય. સો સરેરાશ પ્રવેગની અંદર નોર્મલી થશે સરેરાશમાં a ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા v અપોન ડેલ્ટા t, કરેક્ટ. સો ડેલ્ટા v એટલે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ અપોન t2 માઇનસ t1. તમને કોઈ એમ પૂછે કે પ્રવેગ કેવી રહેશે? પ્રવેગ સદિશ રાશિ છે. સો એની જે દિશા છે એ વેગની દિશામાં આવશે, કારણ કે વેગ છે એ પછી સદિશ રાશિ છે. જે વેગની દિશા છે એ જ પ્રવેગની દિશા થશે, કરેક્ટ. હવે અહીંયા આગળ બીજી બાબત એ છે કે પ્રવેગનો જે એકમ આવશે, એવરીબડીનો જ ઉપર વેગ છે એટલે એનો એકમ મીટર પર સેકન્ડ અને છેદમાં સેકન્ડ છે. સો એનો એકમ થઈ જશે મીટર પર સેકન્ડ સ્ક્વેર, કરેક્ટ. તો આ બેઝિક આખો આઈડિયા છે સરેરાશ પ્રવેગ માટેનો. ડન. હવે આના ઉપરથી મારે ડિસ્કસ કરવું છે તત્કાલીન પ્રવેગ. સો તત્કાલીન પ્રવેગ મેળવવા માટે તમારે આ જે સમીકરણ છે ત્યાં આગળ લિમિટ લેવી પડે. ડન. સો લિમિટ કેવું કંઈક તમે લેશો એટલે ફાઇનલ આવશે a ઇઝ ઇક્વલ ટુ dv બાય dt. વેગનું સમયની સાપેક્ષે જો વિકલન કરવામાં આવે તો એ આપણને પ્રવેગ આપશે, કરેક્ટ. તો આ આખો બેઝિક સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયાસ થઈ ગયો. અધરવાઇઝ તમને વેગ પણ શોધવાનું કહી શકે અહીંથી. સો ડીવીને સબ્જેક્ટ બનાવાય તો a ઇન્ટુ
dt. બે બાજુ તમે સંકલનને એવું લેશો તો dvનું થઈ જશે નોર્મલી v. સો આવશે સંકલનમાં a dt. સો પ્રવેગનું સમીકરણ વોટેવર તમને આવું આપે, ધારો કે 6t² પ્લસ 8t પ્લસ 3, કરેક્ટ. અને ટાઈમ આપે ધારો કે 1 સેકન્ડથી 4 સેકન્ડ. તો આની માટે તમને કોઈ પૂછે કે વેગ કેટલો થાય, ડન. તો તમારે આ જે પ્રવેગની કિંમત છે અહીંયા આગળ મૂકવાની, લિમિટ તમારે ટાઈમની લેવાની છે 1 થી 4 સેકન્ડ માટે, તો વેગ તમને મળે. સંકલનને સાદું રૂપ તમે આપશો તો આ આખો સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા છે. આની અંદર બીજું કંઈ નવીનમાં આવતું નથી, કરેક્ટ. તો આ બેઝિક આખી માહિતી થઈ ગઈ જે તમારે સ્ટ્રેટ ફોરવર્ડ જોવાની થશે. હવે આને રિલેટેડ છે એ પ્રોબ્લેમ છે પૂછાય છે. સો કેવા પ્રોબ્લેમ પૂછાય છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ, કરેક્ટ. સૌથી પહેલાં સોલ્ડ એક્ઝામ્પલમાં આવો. 13મો ન્યુમેરિકલ એની રકમ હશે ગતિ કરતાં એક કણનું સ્થાનાંતર. ઓકે, સ્થાનાંતરનું આપણને સમીકરણ આપેલું છે. સો એ સમીકરણ છે x ઇઝ ઇક્વલ ટુ 4t⁴ માઇનસ 3t² પ્લસ 7t પ્લસ 6. તો t બરાબર 2 સેકન્ડે કણનો વેગ શોધો. કે t બરાબર 2 સેકન્ડે આપણે કણનો વેગ છે એ ફાઇન્ડ કરવાનો છે. ઓકે, અહીંયા આગળ સ્થાનાંતરનું સમીકરણ છે. સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરીશો તો આપણને વેગ મળશે. અધરવાઇઝ તમે આવું લખી શકો v ઇઝ ઇક્વલ ટુ dx બાય dt. એક્સની કિંમત તમે અહીંયા આગળ મૂકો, વિકલન કરો એટલે તમને ડાયરેક્ટ આન્સર મળશે. સો d બાય dt એક્સ બોલે તો થઈ ગયું 4t⁴ માઇનસ 3t² પ્લસ 7t પ્લસ 6. અધરવાઇઝ આનું આપણે વિકલન કરીએ. સોકે ને 16t³ માઇનસ 3 દૂને 6t પ્લસ 7tનું થઈ જશે 7. ડન. વિકલન તમને આવડે છે એમ માનીને હું હાલું છું. હવે t બરાબર 2 સેકન્ડ છે ત્યારે આપણે વેગ ફાઇન્ડ કરવાનો છે. તો અહીંયા આગળ જ્યાં t બતાય ત્યાં આગળ 2 સેકન્ડ મૂકી દો. અધરવાઇઝ v ઇઝ ઇક્વલ ટુ 16. 2નો ક્યુબ એટલે થઈ જશે નોર્મલી 8 માઇનસ 6, ટીની જગ્યાએ 2 પ્લસ 7. અધરવાઇઝ v ઇઝ ઇક્વલ ટુ 16 8 128, 6 2 12 વત્તા 7. 128માંથી 12 જાય તો એ થઈ જશે 116 પ્લસ 7. 116 પ્લસ 7 એટલે 123. તો આનો આન્સર આવશે 123 મીટર પર સેકન્ડ, જે આનો કરેક્ટ આન્સર થશે. ત્યાર પછીનો 14મો ન્યુમેરિકલ એની રકમ હશે ગતિ કરતાં એક કણનું સ્થાન સૂત્ર. ઓકે, સ્થાન સૂત્ર આપણને આપેલું છે એવરીબડીનો, જે આપેલું છે x ઇઝ ઇક્વલ ટુ 3t³ પ્લસ 2t² પ્લસ 5 × t પ્લસ 6. આ મીટરમાં છે. તો t બરાબર 1 સેકન્ડે કણનો પ્રવેગ મેળવો. ઓકે, t બરાબર 1 સેકન્ડે આપણે ફાઇન્ડ કરવાનો છે કણનો પ્રવેગ. ઓકે, અહીંયા આગળ સ્થાનાંતરનું સૂત્ર આપેલું છે. જો સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરશો એટલે વેગ, આપણે ખરેખર પ્રવેગ મેળવવાનો છે એટલે વેગનું ફરીવાર વિકલન કરવું પડશે. ઇન શોર્ટની અંદર મારે કેવું હોય તો આ જે સમીકરણ છે એનું તમારે 2 વખત વિકલન કરવું પડશે, ત્યાર પછી આપણને પ્રવેગ મળશે. ઓકે, સૌથી પહેલી વાર વિકલન કરશો એટલે વેગ મળશે. સો v ઇઝ ઇક્વલ ટુ લખાય dx બાય dt. આ એક્સની કિંમત તમે અહીંયા આગળ મૂકો, સાદું રૂપ આપશો એટલે ફાઇનલ v આપણને મળશે 9t² પ્લસ 4t પ્લસ 5. ડન. હવે આનું ફરીવાર તમારે વિકલન કરવું પડશે સમયની સાપેક્ષે એટલે પ્રવેગ મળશે. સો પ્રવેગ એટલે શું થશે? a બરાબર dv બાય dt. સો આ vની કિંમત અહીંયા આગળ મૂકો, વિકલન કરો એટલે ફાઇનલ a બરાબર 9 દૂને 18t પ્લસ 4tનું થઈ જશે 4. અધરવાઇઝ t બરાબર 1 સેકન્ડે આપણે પ્રવેગ ફાઇન્ડ કરવાનો છે. સો અહીંયા આગળ 1 સેકન્ડ મૂકો એટલે 18 વત્તા 4 22. તો આપણને પ્રવેગ મળશે 22 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ એનો કરેક્ટ આન્સર આવશે. ત્યાર પછીનો 15મો ન્યુમેરિકલ એની રકમ હશે કોઈ પદાર્થનો વેગ v બરાબર 2t + 4 મીટર પર સેકન્ડ અનુસાર સમય સાથે બદલાય છે.
ઓકે, આપણને અહીંયા આગળ વેગનું સમીકરણ આપેલું છે. સો વી ઇઝ ઇક્વલ ટુ 2t + 4 મીટર પર સેકન્ડ. આ પદાર્થ માટે t બરાબર 1 સેકન્ડથી t બરાબર 2 સેકન્ડ માટે સરેરાશ વેગ મેળવો. ઓકે, સમય આપી દીધો t બરાબર 1 સેકન્ડથી t બરાબર 2 સેકન્ડે સરેરાશ વેગ ગોતવાનો છે. સો સરેરાશ વેગ એટલે થઈ જશે નોર્મલી ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી. તો સૌથી પહેલાં તમારે ડેલ્ટા એક્સ ફાઇન્ડ કરવું પડશે. અહીંયા આગળ જે સમીકરણ આપેલું છે એ તો વેગનું છે. સો એને આમ લખાય એવરીબડી નો વી એટલે શું થઈ જશે નોર્મલી dx બાય dt ડેટ ઇક્વલ ટુ 2t + 4. પરફેક્ટ. સો dt અહીંયા આગળ વી આવે એટલે dx ઇઝ ઇક્વલ ટુ 2t + 4 ઇન્ટુ dt. હવે બે બાજુ કરવું પડશે આપણે સંકલન. કરેક્ટ. સો dxનું થઈ જશે x ડેટ ઇક્વલ ટુ અહીંયા આગળ તમે સ્વતંત્ર સંકલન આપી શકો. સો 2t ઇન્ટુ dt પ્લસ સંકલનમાં 4 ઇન્ટુ dt. ચાલો અહીંયા આગળ તમારે લિમિટ લેવી પડશે એવરીબડીનો 1 સેકન્ડથી 2 સેકન્ડ. એટલે આ તમને ડાયરેક્ટ સ્થાનાંતર મળશે. પરફેક્ટ. અધરવાઇઝ આનું સાદું રૂપ આપીએ એટલે x ઇઝ ઇક્વલ ટુ 2 અચળ લઈ લો સંકલનની બહાર. સો t ઇન્ટુ dt એટલે એ થઈ જશે t²/2. અધરવાઇઝ 1 થી 2 4 અચળ સંકલનમાં ડીટીનું સંકલન થઈ જશે t અને લિમિટ આવશે 1 થી 2. કરેક્ટ. સો અહીંથી 2 કેન્સલ આઉટ થઈ જશે. અધરવાઇઝ અપર લિમિટ અને લોઅર લિમિટ તમે મૂકો એટલે ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ t² છે એની જગ્યાએ 2નો સ્ક્વેર એટલે થઈ જશે 4. લોઅર લિમિટ 1 છે. સો 1નો વર્ગ એટલે 1 પ્લસ 4 ટીની જગ્યાએ 2 માઇનસ 1 આવડે ને. ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ આ આવશે 3. આ થઈ ગયું 4. તો સ્થાનાંતર આપણને મળશે એવરીબડીનો 7 મીટર. ઓકે, આપણે ફાઇન્ડ કરવાનું છે સરેરાશ વેગ. સો ડેલ્ટા એક્સની જગ્યાએ તમે કિંમત મૂકો. ડેલ્ટા ટી તમને કેટલું મળશે 1 થી 2 સેકન્ડ છે. સો અંતિમ 2 થી પ્રારંભિક 1 થી. સો 2 માઇનસ 1 એટલે 1. સો સરેરાશ વેગ આપણને મળશે 7 મીટર પર સેકન્ડ. કારણ કે ડેલ્ટા ટી છે એ તો 1 થઈ જશે તફાવત. અને ડેલ્ટા એક્સ જે મેળવ્યું એ આપણને મળ્યું 7. કરેક્ટ. તો સરેરાશ વેગ આપણને મળશે 7 મીટર પર સેકન્ડ. ત્યાર પછીનો 16મો ન્યુમેરિકલ એની રકમ હોય છે. જ્યારે કાર પ્રવેગી ગતિ કરતી હોય ત્યારે તેનો પ્રવેગ આપેલ સમીકરણ અનુસાર સ્થાનાંતર સાથે બદલાય છે. ઓકે, પ્રવેગનું સમીકરણ આપણને આપેલું છે. સો એ બરાબર 6x² + 2x + 5. પ્રવેગ છે એટલે એનો એકમ આવશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. કરેક્ટ. કારની ગતિની શરૂઆત x બરાબર 1 મીટર સ્થાનથી 2 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. ઓકે, સ્ટાર્ટિંગનું સ્થાન આપણને આપેલું છે અને હું કહું છું x0 જે આપેલું છે 1 મીટર. ત્યારે વેગ આપણને આપેલો છે 2 મીટર પર સેકન્ડ. સો એને આપણે શરૂઆતનો વેગ કહીશું. તો x બરાબર 3 મીટર સ્થાન પાસે કારનો વેગ મેળવો. ઓકે, અંતિમ સ્થાન આપણને આપેલું છે x બરાબર 3 મીટર. ત્યારે આપણે વેગ c ફાઇન્ડ કરવાનો છે. ઓકે, અહીંયા આગળ પ્રવેગનું સમીકરણ છે ભાઈ. સો એ બરાબર શું લખાય dv/dt વેગનું સમયની સાપેક્ષે વિકલન એ આપણને આપશે પ્રવેગ. સો એની જગ્યાએ તમે લખી શકો dv/dt એની બરાબર થઈ જશે 6x² + 2x + 5. કરેક્ટ. સો અહીંયા આગળ તમે ચેક કરવા જઈશો તો સ્થાન છે x વાળું પદ છે, સમયવાળું પદ નથી. એટલે થોડુંક ખાસ જોજો. હું છે ને અહીંયા આગળ સિમ્પલ એક અલગ વે અપનાવું. જુઓ તો હું આને આ રીતે લખું dv/dt એમના dx વડે ગુણું છું, dx વડે ભાગું છું. કારણ કે અહીંયા આગળ એક્સના ફોર્મમાં પદ છે. ડન. સમયવાળું પદ નથી તો તમારે આ કામ છે એ કરવું પડશે. ડેટ ઇક્વલ ટુ 6x² + 2x + 5 એમના. કેરફુલી ચેક કરો. dx/dt એવરીબડીનો થઈ જશે v અને આ જે એક dx છેદમાં છે એને હું આની સાથે ગુણી દઉં. ડન. સો dx/dt એટલે v ઇન્ટુ dv. આ dx અહીંયા આગળ v આવશે
એટલે 6x² + 2x + 5 * dx. હવે કરી નાખો બે બાજુ સંકલન. અહીંયા આગળ વેગ છે ભાઈ, તો શરૂઆતનો વેગ છે 2 મીટર પર સેકન્ડ છે, અંતિમ તમારે ગોતવાનો છે એટલે લિમિટ આવશે 2 થી v. પરફેક્ટ. અહીંયા આગળ સ્થાન આપેલું છે, તો સ્ટાર્ટિંગનું સ્થાન છે 1 મીટર, અંતિમ છે 3 મીટર, તો લિમિટ આવશે 1 થી 3. સો v * dv એનું સંકલન થઈ જશે v²/2. એવરીબડી નોઝ એ આવશે v²/2, લિમિટ થઈ જશે 2 થી v. ચાલો હું આનું ડાયરેક્ટ સંકલન કરું, 6x² * dx. સો x² હોય તો એનું સંકલન થઈ જાય x³/3, લિમિટ થઈ જશે 1 થી 3. સો 2x * dx હોય તો એનું સંકલન થઈ જશે 2x²/2, લિમિટ છે 1 થી 3, અને 5 dx. સો dxનું શું થશે x, તો આવશે 5x 1 થી 3. કરેક્ટ. સો આ બેઝિક આખો આઈડિયા. ઓકે, અહીંથી હું 1/2 છે ને એ બારો લઈ લઉં, અધરવાઇઝ એટલે હું આમ લખું છું 1/2. વીની જગ્યાએ અપર અને લોઅર લિમિટ મૂકી દો. સો v² માઇનસ 2નો વર્ગ એટલે થઈ જશે 4 = 2 છે અને આપણે 12 રાખીએ. 3નો ક્યુબ એટલે 27 અને 1નો ક્યુબ એટલે 1. 27 - 1 એવરીબડી નો એ થઈ ગયું 26 વત્તા, ચાલો અહીંયા આગળ 3 મૂકો એટલે 3નો વર્ગ એટલે 9 -1, 9 - 1 એટલે એ થઈ જશે 8. અહીંયા આગળ એક્સની જગ્યાએ 3 એટલે 3 -1 એટલે 2. સો 5 2 10. ડન ને. અધરવાઇઝ અહીંયા આવશે 1/2 v² - 4. 26 × 2 = 52, 52 ને 8 એટલે 60, 60 વત્તા 10 એટલે એ થઈ ગયું 70. બગડો અહીંયા આગળ બી આવશે એટલે 70 × 2 140. સો v² = -4 ઓલી બાજુ જશે એટલે એ આવશે 144. સ્ક્વેર રૂટ ને એવું કાઢશો એટલે આ થઈ જશે 12 મીટર પર સેકન્ડ. આ જે ન્યુમેરિકલ છે ને એ ખાસ અગત્યનો ન્યુમેરિકલ કહી શકાય, કારણ કે એમાં એક તો આ મેન ટ્રીક વાપરવી પડશે, ત્યાર પછી જ આન્સર સી તમને મળશે. લોજિકલી કારણ એ છે કે અહીંયા આગળ સમયવાળું પદ નથી, એટલે તમારે આ ટ્રીક છે, આ રસ્તો છે એ તમારે અપનાવવો પડશે. ડન. ત્યાર પછીનો 17મો ન્યુમેરિકલ, એની રકમ હશે કોઈ કણનો પ્રવેગ a = 80 + 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર મુજબ બદલાય છે. ઓકે, કણનો પ્રવેગ સી આપણને આપેલો છે. સો a = 80 + 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કણ t = 0 સમયે ઉગમ બિંદુએથી 1 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિની શરૂઆત કરે છે. ઓકે, t = 0 સમયે ઉગમ બિંદુએથી. સો ઉગમ બિંદુ આગળ સ્થાન કેટલું આવશે? પ્રારંભિક 0. શરૂઆતનો વેગ સી તમને આપેલો છે 1 મીટર પર સેકન્ડ. તો t = 3 સેકન્ડે કણનું સ્થાનાંતર શોધો. ઓકે, t = 3 સેકન્ડે કણનું સ્થાનાંતર કેટલું થાય એટલે x. તમને વેગ પણ પૂછી શકે. t = 3 સેકન્ડે. કરેક્ટ. અહીંયા આગળ આપણને પ્રવેગનું સમીકરણ આપેલું છે. સો a બરાબર શું લખાશે? નોર્મલી dv/dt = 80 + 6. સો dt અહીંયા આગળ બી આવે. સો dv = 80 + 6 ઇન્ટુ થઈ જશે dt. બે બાજુ કરી નાખીએ આપણે સંકલન. ચાલો, શરૂઆતનો વેગ એવરીબડીનો 1 મીટર પર સેકન્ડ અને અંતિમ વેગ કેટલો છે v. તો અહીંયા આગળ લિમિટ થઈ જશે 1 થી v. ડન. સો આ થઈ જશે નોર્મલી v. સો 1 થી v = આનું સંકલન આપણે કરતા જઈએ એટલે આવશે 80² / 2 પ્લસ થઈ જશે 60. એગ્રી? જો અહીંયા આગળ લિમિટ તમારે મૂકવી હોય તો તમે મૂકી શકો. t = 0 થી 3 સેકન્ડ. ડન. તો તમને વેગ મળશે. વેગ આપણને શોધવાનો કીધો નથી, છતાં આપણે મેળવી નાખીએ. તો આ આવશે નોર્મલી v - 1 અપર લોઅર લિમિટ તમે મૂકો. અહીંયા 2 એ 4, તો આવશે 4 × t² ની જગ્યાએ અપર લોઅર લિમિટ તમે મૂકો એટલે
ત્રણનો વર્ગ એટલે એ થઈ ગયું 9 પ્લસ 6, ટીની જગ્યાએ આવશે 3, તો આવશે વી માઇનસ 1, 9 4 36 ને 6 તેરીને 18, 36 વત્તા 18 એટલે એ થઈ જશે 54, માઇનસ 1 ઓલી બાજુ જશે એટલે વી તમને મળશે 55 મીટર પર સેકન્ડ. જો પૂછવું હોત તો વેગ આવત 55 મીટર પર સેકન્ડ, ટી બરાબર 3 સેકન્ડે. અધરવાઇઝ આવું આપણને કંઈ પૂછ્યું નથી. સો અહીંયા આગળ આપણે સમયની જગ્યાએ અત્યારે લિમિટ મૂકશું નહીં. ડન. તો ફાઇનલ શું આવશે અહીંથી? ધેરફોર વી માઇનસ 1, અહીંયા આગળ આવશે 4t² પ્લસ 60, માઇનસ 1 ઓલી બાજુ જશે એટલે પ્લસ થઈ જશે, તો એ આવશે 4t² પ્લસ 60 પ્લસ 1. અદરવાઇઝ આપણે સ્થાન ગોતવાનું છે. સો વી એટલે શું થઈ જશે નોર્મલી dx બાય dt અથવા x બરાબર સંકલનમાં v ઇન્ટુ dt. ડન. સો વીની જગ્યાએ તમે કિંમત મૂકી શકો અહીંયા આગળ, તો ફાઇનલ થઈ જશે x બરાબર સંકલનમાં v બોલે તો થઈ ગયું 4t² પ્લસ 60 પ્લસ 1 ઇન્ટુ dt. હવે લિમિટ મૂકી દેવાય. સો ટી બરાબર 0 થી 3 સેકન્ડ, સો અહીંયા આવશે 0 થી 3. અધરવાઇઝ આનું સ્વતંત્ર સંકલન આપતા જઈએ. હું ડાયરેક્ટ સાદું રૂપ આપું છું. સો 4 અહીંયા આગળ આવશે t³ બાય 3 વત્તા 6, આનું થઈ જશે t² બાય 2, 0 થી 3 અને 1 ઇન્ટુ dt એટલે એનું થઈ જશે t 0 થી 3. સો x બરાબર 4 બાય 3 t³ એવરીબડીનો 27, અહીંયા આવશે 2 3, 3નો વર્ગ એટલે એ થઈ જશે 9, આ થઈ જશે 3, તો x બરાબર આ થઈ ગયું 9, 9 4 36 વત્તા 9 તેરી 27 વત્તા 3, 27 વત્તા 3 એટલે 30, 30 વત્તા 37 66 મીટર. સો x બરાબર આપણને મળશે 66 મીટર. સો આ એનો કરેક્ટ આન્સર આવશે. ત્યાર પછીનો 18મો ન્યુમેરિકલ, એની રકમ હશે કોઈ કણનો તત્કાલીન વેગ v બરાબર 5e⁻t મીટર પર સેકન્ડ મુજબ બદલાય છે. ઓકે, અહીંયા આગળ આપણને વેગનું સમીકરણ આપેલું છે. સો v ઇઝ ઇક્વલ ટુ 5e⁻t મીટર પર સેકન્ડ. તો આ કણ માટે t બરાબર 2 સેકન્ડથી 4 સેકન્ડ માટે સરેરાશ પ્રવેગ અને સરેરાશ વેગ શોધો. ઓકે, સૌથી પહેલાં આપણે સરેરાશ પ્રવેગ મેળવીએ. સો સરેરાશ પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ થઈ જશે ડેલ્ટા v અપોન ડેલ્ટા t. ઓકે, આપણે 2 સેકન્ડથી 4 સેકન્ડ માટે લેવાનું છે. તો અંતિમ સમય થયો 4 સેકન્ડ, પ્રારંભિક સમય થઈ ગયો 2 સેકન્ડ અને અહીંયા આગળ આવશે t4 માઇનસ t2. ડન. ચાલો અહીંયા આગળ હવે કિંમત મૂકવાનું શરૂ કરીએ. સો સરેરાશ પ્રવેગ ડેટ ઇક્વલ ટુ 5, અહીંયા આગળ ટી જ્યાં આવે ત્યાં આગળ 4 સેકન્ડ મૂકવાની. સો અહીંયા આગળ આવશે e⁻4 માઇનસ v2 એટલે થઈ જશે 5, ટીની જગ્યાએ 2 મૂકવાનું અને છેદમાં થઈ જશે નોર્મલી 4 માઇનસ 2 એવરીબડીનો 2. અધરવાઇઝ સરેરાશ પ્રવેગ ડેટ ઇક્વલ ટુ 5 કોમન, e² એ કોમન લઈ શકાય એટલે 5e² બાય 2 કોમન, તો અહીંયા આગળ આવશે e² માઇનસ 1. તો આ તમને મળશે નોર્મલી સરેરાશ પ્રવેગ. ડન. તો આ એનો કરેક્ટ આન્સર આવશે. બીજું તમને કીધેલું છે સરેરાશ વેગ. અચ્છા, સરેરાશ વેગ તમે કઈ રીતે ફાઇન્ડ કરશો? તો આ જે વેગનું સમીકરણ છે કરેક્ટ, એના ઉપરથી તમારે સ્થાન મેળવવું પડે. તો એ કઈ રીતે મળશે? ઓકે, એની માટેનું સીધું સૂત્ર છે x બરાબર સંકલનમાં v ઇન્ટુ dt. પરફેક્ટ. સો x ઇઝ ઇક્વલ ટુ v બોલે તો 5e⁻t ઇન્ટુ થઈ જશે dt. સો 5 અછો e⁻t એનું સંકલન વિકલન એનું એ જ આવે, તો e⁻t નું થઈ જશે e⁻t. ડન. સો અહીંયા આગળ લિમિટ તમારે જો લેવી હોય તો તમે લિમિટ પણ લઈ શકો. ચાલો એ કામ બેટર રહેશે. લિમિટ આવશે 2 સેકન્ડથી કેટલી સેકન્ડ? 4, એટલે ડાયરેક્ટ આપણને સ્થાનાંતર મળે. તો 5 અછ
e રેસ ટુ ટીનું સંકલન વિકલન એનું ઇઝ 2 થી 4. સો x ઇઝ ઇક્વલ ટુ 5. ટીની જગ્યાએ 4 મૂકો, હવે ટીની જગ્યાએ 2 મૂકો, તો આ આપણને ફાઇનલ મળશે સ્થાનાંતર. અધરવાઇઝ ઈ સ્ક્વેર તમે કોમન લઈ શકો, એટલે 5 ઈ સ્ક્વેર કોમન, તો અહીંયા આગળ આવશે ઈ સ્ક્વેર માઇનસ 1. પરફેક્ટ. ચાલો આપણે મેળવવાનું છે સરેરાશ વેગ. સરેરાશ વેગ એટલે વી બાર ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી. સો વી બાર ડેલ્ટા એક્સ એટલે આ થઈ ગયું. સો એ છે 5 ઈ સ્ક્વેર માઇનસ 1 અને ડેલ્ટા ટી સમયનો તફાવત કેટલો આવશે? 2 સેકન્ડ. વ્યવસ્થિત લખવું હોય તો 5 ઈ સ્ક્વેર બાય 2 ઈ સ્ક્વેર માઇનસ 1. સો આ એનો કરેક્ટ આન્સર આવશે. ત્યાર પછીનો 19મો ન્યુમેરિકલ, એની રકમ હોય છે કોઈ કણનો વેગ તથા તેના સ્થાનાંતર સાથેનો સંબંધ x બરાબર √v+1 મુજબ છે. તો x બરાબર 5 મીટર સ્થાને પ્રવેગ શોધો. ઓકે, અહીંયા આગળ આપણને સમીકરણ આપેલું છે. સો x ઇઝ ઇક્વલ ટુ √v+1. તો x બરાબર 5 મીટર સ્થાને પ્રવેગ કેટલો થાય, સો એ આપણે ફાઇન્ડ કરવાનું છે. અધરવાઇઝ આ જે સમીકરણ છે એ સ્થાનનું અને વેગનું સમીકરણ છે. કેરફુલી ચેક કરો. અહીંયા આગળ x એ છે, v એ છે. તો આની માટે એક સિમ્પલ ટ્રીક આપણે વાપરીએ. સૌથી પહેલાં છે ને બે બાજુ વર્ક કરીએ. સો x², અહીંથી સ્ક્વેર રૂટ દૂર થઈ જશે. સો v+1, vને સબ્જેક્ટ બનાવો તો આવશે x² માઇનસ 1. હવે આનું છે ને સમયની સાપેક્ષે વિકલન કરીએ એટલે આપણને પ્રવેગ મળશે. કરેક્ટ. સો એ બરાબર થઈ જશે નોર્મલી dv/dt. સો vની કિંમત અહીંયા આગળ મૂકો, સાદુરૂપ આપીએ તો સૌથી પહેલાં 2 ઘાત આગળ આવશે. જો ખબર ન પડતી હોય તો હું એક સ્ટેપ વધારું, x² માઇનસ 1. તો 2 ઘાત આગળ આવશે, 1 ઘાત ઘટશે. આનું ફરીવાર વિકલન થશે. એવરીબડી નોઝ dx/dt અને 1 અચળ છે, એનું વિકલન કેટલું થઈ જશે? 0. સો એ બરાબર થઈ જશે 2x. dx/dt એટલે શું થઈ જશે? v. સો vની જગ્યાએ તમે આ કિંમત મૂકી શકો, x² માઇનસ 1. ડન. તો ફાઇનલ થઈ જશે એ બરાબર 2x. vની જગ્યાએ આવી જશે x² માઇનસ 1. એ બરાબર 2. x આપણને આપેલું છે 5 મીટર, તો અહીંયા આગળ આવશે 5, 5નો વર્ગ એટલે 25 માઇનસ 1. સો એ બરાબર 5 2 10. 25માંથી 1 જાય એટલે 24. સો પ્રવેગ આપણને મળશે 240 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કરેક્ટ. તો આ એનો આન્સર થઈ જશે. એ બરાબર 240 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ત્યાર પછીનો 20મો ન્યુમેરિકલ, એની રકમ હોય છે ધન x દિશામાં કણનો વેગ v બરાબર α√x સૂત્રની મદદથી બદલાય છે. ઓકે, આપણને v આપેલું છે. સો v ઇઝ ઇક્વલ ટુ α√x, જ્યાં આલ્ફા એ ધન અચળાંક છે. ધારો કે t બરાબર 0 સમયે કણ x બરાબર 0 સ્થાને હોય તો કણનો સમય આધારિત વેગ અને પ્રવેગ શોધો. ઓકે, સમય આધારિત વેગ અને પ્રવેગ આપણે ફાઇન્ડ કરવાના છે. કરેક્ટ. એટલે વેગના સમીકરણમાં સમયવાળું પદ આવવું જોઈએ અને પ્રવેગના સમીકરણમાં સમયવાળું પદ આવવું જોઈએ. સો આ રીતે વેગ અને પ્રવેગ છે એ સમય આધારિત આપણે ફાઇન્ડ કરવાના છે. સૌથી પહેલાં આપણે સ્થાન c આના ઉપરથી મેળવીએ. સો v એટલે લખીએ કે dx/dt ધેટ ઇક્વલ ટુ α√x. અધરવાઇઝ dxના છેદમાં થઈ જશે √x ઇઝ ઇક્વલ ટુ α/dt. હવે બે બાજુ આપણે કરી નાખીએ સંકલન. સો અને આ રીતે લખાય, √x છે એટલે xની 1/2 ઘાત એ ઉપર જશે એટલે xની આવશે -1/2 ઘાત ઇન્ટુ dx. આલ્ફા અચળ છે, સંકલનમાં dt. અધરવાઇઝ આનું સંકલન થઈ જશે, 1 ઘાત વચ્ચે વધેલો લબાસો ક્યાં આવશે? છેદમાં. એટલે xની -1/2 પ્લસ 1 લસા કેવું તમે લેશો એટલે ફાઇનલ આવશે xની 1/2 ઘાત અપોન 1/2 ઘાત ધેટ ઇક્વલ ટુ α ઇન્ટુ ટી. સો 2 ઉપર બી આવશે
અને અહીંયા આગળ આવશે એક્સની 1/2 ડેટ ઇક્વલ ટુ આલ્ફા ટી. બે બાજુ વર્ક કરીએ, સો બેનો વર્ક થઈ જશે 4, અહીંથી સ્ક્વેર રૂટ નીકળી જશે અને આ થઈ જશે આલ્ફા સ્ક્વેર ટી સ્ક્વેર. અધરવાઇઝ અહીંથી એક્સને તમે કરતાં બનાવશો એટલે એ આવશે આલ્ફા સ્ક્વેર ટી સ્ક્વેર ના છેદમાં 4. સો આ આપણને મળે યુ એક્સ. કરેક્ટ. સો હવે આનું વિકલન કરો એટલે આના ઉપરથી તમને વેગ મળશે. સો વી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા સ્ક્વેર બાય 4 અચળ, અને ટી સ્ક્વેર છે આનું સમયની સાપેક્ષે વિકલન એટલે એ થઈ જશે 2t. સો અહીંથી 2 કેન્સલ આઉટ એટલે ફાઇનલ વી આપણને મળશે 1/2 આલ્ફા સ્ક્વેર ઇન્ટુ ટી. હવે આપણને પ્રશ્ન છે ને એ આ રીતે પૂછેલો હતો કે કણનો સમય આધારિત વેગ. ઓકે, કણનો સમય આધારિત વેગ, કારણ કે વેગના સમીકરણમાં હવે સમયવાળું પદ છે. સો આ એનો કરેક્ટ આન્સર. અને બીજું પૂછેલું છે આપણને પ્રવેગ. સો આનું તમારે સમયની સાપેક્ષે વિકલન કરવું પડે. તો વેગનું સમયની સાપેક્ષે વિકલન એટલે એ થઈ જશે પ્રવેગ અને 1/2 આલ્ફા સ્ક્વેર ડીટી અપોન ડીટી. સો 1. તો આ થઈ ગયો સમય આધારિત કણનો પ્રવેગ, જે એનો કરેક્ટ આન્સર આવશે. ત્યાર પછીનું 21મું ન્યુમેરિકલ, એની રકમ હશે. એક કણ XY સમતલમાં અચળ પ્રવેગી ગતિ કરે છે અને જે ઋણ y અક્ષ નિર્દેશિત કરે છે. y બરાબર px માઇનસ qx સ્ક્વેર સૂત્ર પરથી કણની ગતિને દર્શાવવામાં આવે છે. ઓકે, અહીંયા આગળ આપણને કોઈ સિમ્પલ ઇક્વેશન આપેલું છે. સો y ઇઝ ઇક્વલ ટુ px માઇનસ qx સ્ક્વેર, જ્યાં p અને q એ ધન અચળાંકો છે. યામક્ષોના ઉગમ બિંદુ આગળ કણનો વેગ શોધો. ઓકે, સૌથી પહેલાં આ સ્થાનાંતરનું સમીકરણ છે જે y દિશામાં થાય છે. તો આનું આપણે સમયની સાપેક્ષે વિકલન કરીએ એટલે સૌથી પહેલાં આપણને વેગ મળશે. અધરવાઇઝ સમયની સાપેક્ષે બે બાજુ વિકલન એટલે લખાય dy બાય ડીટી ડેટ ઇક્વલ ટુ પી અચળ, આ થઈ જશે dx બાય ડીટી માઇનસ ક્યુ અચળ, અને એક્સ સ્ક્વેર છે એનું થઈ જશે નોર્મલી 2x, કારણ કે બે ઘાત આગળ આવશે, એક ઘાત ઘટશે અને એક્સનું ફરીવાર વિકલન. સો એ આવશે dx બાય ડીટી. કરેક્ટ. સો dy બાય ડીટી એટલે y દિશાનો વેગ આપણને મળશે. જો એનું ફરીવાર તમે વિકલન કરશો તો તમને પ્રવેગ મળશે. અધરવાઇઝ આ જે સમીકરણ છે એનું અગેન વિકલન એટલે થશે d2y અપોન ડીટી સ્ક્વેર ડેટ ઇક્વલ ટુ પી અચળ છે, આનું વિકલન એટલે દ્વિતીય વિકલન થશે d2x અપોન ડીટી સ્ક્વેર. પરફેક્ટ. માઇનસ 2q છે એ અચળ થઈ જશે. હવે આ જે છે ને x ઇન્ટુ dx બાય ડીટી, ત્યાં આગળ તમારે ગુણાકારનો નિયમ છે યુઝ કરવો પડશે. સો ગુણાકારનો નિયમ શું હતો વિકલન માટે? પહેલું પદ એમના, બીજા પદનું વિકલન. સો બીજું પદ એટલે dx બાય ડીટી એનું વિકલન એટલે એ થઈ જશે d2x અપોન ડીટી સ્ક્વેર, પ્લસ બીજું પદ એમના, સો dx બાય ડીટી એમના, અને પહેલા પદનું વિકલન. સો પહેલું પદ x છે સો એનું વિકલન. કરેક્ટ. અધરવાઇઝ d2y બાય ડીટી સ્ક્વેર એટલે y દિશાનો પ્રવેગ આપણને મળશે. રકમમાં આપણને સ્પષ્ટ કહી દીધું કે અચળ પ્રવેગી ગતિ છે જે ઋણ y અક્ષ નિર્દેશિત કરે. ઋણ y અક્ષ એટલે કણ છે y અક્ષ, ઋણ y અક્ષ દિશામાં જાય છે. સો એનો જે પ્રવેગ છે એ આપણે નેગેટિવ લઈશું y દિશાનો એટલે આવશે માઇનસ ay. અચ્છા, કણ છે એ y દિશામાં જાય છે. ડન. તો x દિશામાં એનો પ્રવેગ કેટલો લેવો પડે? 0, કારણ કે કણ y દિશામાં જાય, ઋણ y દિશામાં. તો આ તો થઈ ગયો ખરેખર x દિશાનો પ્રવેગ d2x બાય ડીટી સ્ક્વેર. x દિશામાં પ્રવેગ હશે નહીં તો આ પદ આખું 0 થઈ જશે. અહીંયા આગળ આવશે માઇનસ 2q. અધરવાઇઝ આ પદ 0 થઈ જશે કારણ કે x દિશાનો પ્રવેગ છે અને dx બાય ડીટી એટલે v, x દિશાનો વેગ, dx બાય ડીટી એટલે v, v ઇન્ટુ v એટલે એ થઈ જશે નોર્મલી v સ્ક્વેર પણ x દિશાનો. કરેક્ટ. અધરવાઇઝ અહીંથી માઇનસ માઇનસ કેન્સલ આઉટ થશે. અહીંથી તમે v સ્ક્વેર એક્સને કરતાં બનાવો, અધરવાઇઝ વર્ગમૂળને એવું બધું કાઢી નાખીએ તો આ આપણને મળશે અંડર રૂટમાં ay છેદમાં 2q. તો x દિશાનો વેગ આપણને આટલો મળશે. સો vx ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટમાં ay
अपॉन 2q। આ વેગ અચળ થશે કારણ કે આનું તમે વિકલન કરશો એટલે પ્રવેગ મળશે, પણ x દિશાનો પ્રવેગ હોય કેટલો? 0. ડન. એટલે આ વેગ છે એ અચળ થશે. કરેક્ટ. અધરવાઇઝ x દિશાનો વેગ આપણને મળ્યો. હવે y દિશામાં તમારે વેગ જો મેળવવો હોય તો આ સમીકરણને તમારે ખાસ ધ્યાનમાં રાખવું પડે ભાઈ. એવરીબડીનો dy/dt y દિશામાં વેગ થશે એટલે એ થઈ જશે નોર્મલી vy ઇઝ ઇક્વલ ટુ pm ના dx/dt એટલે x દિશાનો વેગ થઈ જશે. સો એ આવશે vx માઇનસ qm ના કૌંસમાં 2x અને dx/dt એટલે થઈ જશે vx. હવે છે ને આપણને સ્પષ્ટ કહી દીધું યામાક્ષોના ઉગમ બિંદુ આગળ કણનો વેગ શોધો. યામાક્ષોના ઉગમ બિંદુ, અચ્છા ઉગમ બિંદુ હોય ઉગમ બિંદુ તો ત્યાં આગળ xm કેટલો હોય? 0. ym કેટલો હોય? 0. સો આ સમીકરણની અંદર જ્યાં x અને y આવતું હોય ત્યાં 0 મૂકો. સો અહીંયા આગળ તમે 0 મૂકશો એટલે આ આખું પદ કેવું થઈ જશે? 0. અધરવાઇઝ આપણને મળશે vy ઇઝ ઇક્વલ ટુ p ઇન્ટુ vx. સો આ vxની કિંમત છે તમે અહીંયા આગળ મૂકી શકો. સો vy ડેટ ઇક્વલ ટુ p અને vx બોલે તો થઈ જશે અંડર રૂટમાં ayના છેદમાં 2q. સો ay અપોન 2q. સો આ થઈ ગયો y દિશાનો વેગ. ડન. પરિણામી વેગ તમારે ગોતવો હોય તો એ થઈ જશે v ડેટ ઇક્વલ ટુ અંડર રૂટમાં v²x પ્લસ v²y. x અને y ની જગ્યાએ તમે કિંમત મૂકી શકો. સો v ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટમાં v²x. સો આનો વર્ગ સ્ક્વેર રૂટ નીકળી જશે એટલે થઈ જશે ayના છેદમાં 2q પ્લસ v²y. આનો વર્ગ કરવાનો ને. સો p નો વર્ગ એટલે p². આનું સ્ક્વેર રૂટ નીકળી જશે એટલે એ આવશે ay ના છેદમાં 2q. Therefore v is equal to અંડર રૂટમાં ay અપોન 2q તમે કોમન લઈ શકો અધરવાઇઝ. સો ay અપોન 2q કોમન. સો અહીંયા આગળ આવશે 1 પ્લસ p². સો આ એનો કરેક્ટ આન્સર આવશે. આ ન્યુમેરિકલ્સ એ ખાસ અગત્યનો થશે એટલે આને તમારે 5 સ્ટાર મોસ્ટ IMP એ કરવો પડશે. કરેક્ટ. ત્યાર પછીનું 22મું ન્યુમેરિકલ એની રકમ હશે. સુરેખ રેખા પર એક કણ પ્રવેગી ગતિ કરે છે. તેનો પ્રવેગ સ્થાનાંતરની સાથે બદલાય છે. કણનો પ્રવેગ a બરાબર 2 ઇન્ટુ s છે, જ્યાં s છે એ સ્થાનાંતર છે. ઓકે, અહીંયા આગળ આપણને સમીકરણ આપેલું છે પ્રવેગનું a બરાબર 2 ઇન્ટુ h. વેગ શૂન્ય સ્થાનાંતરે છે. વેગ સ્થાનાંતરને અનુરૂપ સૂત્ર મેળવો. ઓકે, સૌથી પહેલાં તો અહીંયા આગળ પ્રવેગ છે. સો એની જગ્યાએ લખી શકાય dv/dt ડેટ ઇક્વલ ટુ 2 ઇન્ટુ s. અહીંયા આગળ ટાઈમવાળું પદ નથી પણ સ્થાનાંતર આપેલું છે. સો અહીંયા આગળ આપણે આવું લખી શકીએ. સો dv/dt ગુણ્યા ds/ds. ds વડે ગુણું ds વડે ભાગું ડેટ ઇક્વલ ટુ 2 ઇન્ટુ h. સો dh/dt એટલે થઈ જશે v. પરફેક્ટ. સો આ આવશે v ઇન્ટુ dv અને છેદમાં જે ds છે એને સામે લઈ જાઓ એટલે આવશે 2s ઇન્ટુ ds. બે બાજુ કરી નાખીએ આપણે સંકલન. સો v ઇન્ટુ dv એટલે એ થઈ જશે v²/2. 2m નામ h ઇન્ટુ ds એટલે એ થઈ જશે s²/2. 2 કેન્સલ આઉટ. ફાઇનલ આવશે v ઇઝ ઇક્વલ ટુ √2 ઇન્ટુ h. સો આ એનો કરેક્ટ આન્સર આવશે. સો આપણને કીધેલું છે વેગ સ્થાનાંતરને અનુરૂપ સૂત્ર મેળવો. વેગ આવી ગયો, સ્થાનાંતર આવી ગયું. કરેક્ટ. તો વેગ અને સ્થાનાંતરને અનુરૂપ વેગનું આ સમીકરણ આપણને મળશે. ત્યાર પછીનો 23મું ન્યુમેરિકલ એની રકમ હશે. એક કણ x અક્ષને અનુલક્ષીને a બરાબર a0 કૌંસમાં 1 - t/t પ્રવેગથી ગતિ કરે છે, જ્યાં a0 અને t અચળાંકો છે. હવે અહીંયા આગળ આપણને સમીકરણ આપેલું છે એવરીબડી નોઝ. સો પ્રવેગ a ઇઝ ઇક્વલ ટુ a0 1 - t/T, જ્યાં a0 અને કેપિટલ T છે એ કોઈ અચળાંકો છે. t બરાબર 0 સમયે કણનો વેગ 0 છે. ઓકે, આવી કોઈ કન્ડિશન આપેલી છે. t બરાબર 0 સમયે કણનો વેગ છે એ 0 છે. t બરાબર t સમયે, ઓકે, t બરાબર t સમયે a બરાબર 0 છે. તો સરેરાશ વેગ આપણે ફાઇન્ડ કરવાનું છે v બાર. ઓકે, સરેરાશ વેગ એટલે શું થઈ જશે? ડેલ્ટા x
अपॉन डेल्टा टी એટલે સૌથી પહેલાં તમારે છે એ ડેલ્ટા એક્સ ફાઇન્ડ કરવું પડશે. પણ અહીંયા આગળ જે સમીકરણ આપેલું છે એ તો પ્રવેગનું છે. ડન. તો કઈ રીતે તમે સ્થાનાંતર સુધી પહોંચશો? સૌથી પહેલાં એ છે એની જગ્યાએ તમે લખી શકશો નોર્મલી ડીવી બાય ડીટી ડેટ ઇક્વલ ટુ A0 કૌંસમાં 1 માઇનસ ટી અપોન કેપિટલ ટી. ડન. સો ડીટી અહીંયા આગળ બી આવે એટલે ડીવી ઇઝ ઇક્વલ ટુ A0 1 માઇનસ ટી અપોન ટી ઇન્ટુ થઈ જશે ડીટી. બે બાજુ કરી નાખો સંકલન. ડીવીનું થઈ જશે વી A0 અચળ હું ડાયરેક્ટ લઉં છું 1 ઇન્ટુ ડીટી એનું સંકલન થઈ જશે ટી. ટી છે ટી એનું સંકલન થઈ જશે ટી સ્ક્વેર બાય 2t. ડન. તો આ આપણને વેગ મેળવ. હવે આના ઉપરથી આપણે સ્થાનાંતર સુધી પહોંચવાનું છે. ઓકે. તો વીની જગ્યાએ શું લખી શકાય? dx બાય dt ડેટ ઇક્વલ ટુ A0 ટી માઇનસ ટી સ્ક્વેર અપોન 2t. બરોબર છે. સો dt અહીંયા આગળ બી આવે એટલે dx ઇઝ ઇક્વલ ટુ A0 ટી માઇનસ ટી સ્ક્વેર બાય 2t ઇન્ટુ થઈ જશે dt. હવે કરી નાખો બે બાજુ સંકલન. dxનું થઈ જશે નોર્મલી x A0 અચળ અહીંયા આગળ સંકલનમાં ટી માઇનસ ટી સ્ક્વેર અપોન 2t ઇન્ટુ dt. હવે છે ને અહીંયા આગળ તમારે લિમિટ મૂકવી પડશે ટાઈમની. સ્ટાર્ટિંગનો ટાઈમ સી આપણને આપેલો છે 0 સમય. અંતિમ સમય કેટલો લેવો? ઓકે. ટી બરાબર ટી સમય પાછો કહી દીધેલો છે એ બરાબર 0 છે. ઓકે. તો ટીની જગ્યાએ ટી મૂકો અને એની જગ્યાએ અહીંયા આગળ 0 મૂકો તો ફાઇનલ શું આવશે? યુ કેન સી ડેટ અહીંયા આગળ હું મૂકું છું એની જગ્યાએ 0 A0 1 માઇનસ ટી અપોન ટી. આ પદ તો 0 થઈ જશે અને આ પદ સી બરાબરની આ બાજુ આવશે એટલે ટીના છેદમાં ટી ડેટ ઇક્વલ ટુ 1 ઇમ્પ્લાઇઝ ટી બરાબર થઈ જશે કેપિટલ ટી. સો અંતિમ લિમિટ તમારે લેવી પડશે કેપિટલ ટી એટલે 0 થી કેપિટલ ટી. હવે આનું સાદું રૂપ આપણે આપીએ. ઓકે. તો એક્સ બરાબર A0 ડાયરેક્ટ સંકલન. સો ટીનું થઈ જશે ટી સ્ક્વેર બાય 2 માઇનસ અહીંયા આગળ છે નોર્મલી ટી સ્ક્વેર સ્મોલ છે ભાઈ ટી સ્ક્વેરનો ક્યુબ ભાગ્યા 3 એટલે ટી ક્યુબ ભાગ્યા 3 3 દૂને 6 બગડો તો છે જ ને એટલે 60. લિમિટ આવશે 0 થી કેપિટલ ટી. એગ્રી? અપર લોઅર લિમિટ મૂકી દો. એક્સ બરાબર A0 સો આવશે ટી સ્ક્વેરના છેદમાં 2 માઇનસ ટી ક્યુબના છેદમાં 60. x ઇઝ ઇક્વલ ટુ A0 આવશે ટી સ્ક્વેર બાય 2 માઇનસ ટી સ્ક્વેર બાય 6. એક ટી કેન્સલ. કરેક્ટ. હવે ટી સ્ક્વેર કોમન લઈએ લસા લઈએ. સો ટી સ્ક્વેર ઇન્ટુ A0 અહીંયા આવશે 6 માઇનસ 2 અપોન 12. 6 માંથી 2 જાય એટલે 4 4 તેરી. તો ફાઇનલ આવશે આન્સર A0 ટી સ્ક્વેર બાય 3. આ આપણને મળી ગયું સ્થાનાંતર. આપણે ફાઇન્ડ કરવાનું છે સરેરાશ વેગ. ત્યાં આગળ કિંમત મૂકી દેવાય. સો વી બાર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ એટલે આ થઈ ગયું A0 ટી સ્ક્વેરના છેદમાં 3 અને ડેલ્ટા ટી. સો ડેલ્ટા ટી ટાઈમનો તફાવત કેટલો આવશે? કેપિટલ ટી માઇનસ 0. સો કેપિટલ ટી અહીંથી ટી કેન્સલ એટલે આવશે A0 ટીના છેદમાં 3. સો આનો કરેક્ટ આન્સર આવશે વી બાર ઇઝ ઇક્વલ ટુ A0 ટી ભાગ્યા 3. આ ન્યુમેરિકલી ખાસ અગત્યનો છે. ત્યાર પછી NCERT વિભાગમાં આવો. એમાં સૌથી પહેલાં ઉદાહરણ 2. આઈ થિંક હું ગણાવતો નથી પણ એની રકમ આપણે રીડ કરીએ. એક્સ અક્ષને અનુલક્ષીને ગતિ કરતા એક પદાર્થનું સ્થાન એક્સ બરાબર A પ્લસ BT સ્ક્વેર વડે દર્શાવ્યું છે જ્યાં A બરાબર 8.5 મીટર બી બરાબર 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને ટીનું માપન સેકન્ડમાં કરેલ છે. ટી બરાબર 0 સમયે તેનો વેગ કેટલો હશે? 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ કેટલો હશે?
હું નથી માનતો કે આ પ્રોબ્લેમ છે એ મારે ગણાવવો જોઈએ. તમે જસ્ટ એક ફેરી સોલ્વ કરી શકશો, કારણ કે આપણે બહુ વધારે પ્રેક્ટિસ કરેલી છે, સો એ તમને આવડશે. તો એનસીઆરટીનું ઉદાહરણ 2 છે એ તમારે જાતે સોલ્વ કરવાનું છે. આ સિવાય એનસીઆરટીમાં તમને બીજા કોઈ ન્યુમેરિકલ આપેલા છે કે નહીં એ આપણે ચેક કરી લઈએ. લગભગ આપેલું નથી એક કે બીજા કે આપ્યા નથી. પરફેક્ટ. સોલ્વ ટેક્સ એમસીક્યુ અને ટેક્સ રિલેટેડ વિભાગમાં વહી આવો. એમાં એમસીક્યુ તમને આપેલા છે જે સ્ટ્રેટ ફોરવર્ડ તમારે કરવાના રહેશે. આઈ થિંક એમસીક્યુ નંબર 10મો, 11મો, 12મો અને 13મો, આ 4 એમસીક્યુ છે એ તમારે સોલ્વ કરવાના રહેશે, જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ છે. અને વિકલન સંકલન છે એની થોડીક પ્રેક્ટિસ થશે. કરેક્ટ. તો એમાં હું જતો નથી, એકદમ પપ્પુ છે જે આવડે એવા છે. ત્યાર પછી ટેક્સ ન્યુમેરિકલની અંદર વહી આવો અને ટેક્સ રિલેટેડ ન્યુમેરિકલમાં વહી આવો. એમાં 8મો ન્યુમેરિકલ, 9મો ન્યુમેરિકલ, 10મો ન્યુમેરિકલ અને 11મો ન્યુમેરિકલ આ તમારે જાતે કરવાના થશે. આઈ થિંક 8, 9 અને 11 છે એ તમને આવડશે. હું 10મો ન્યુમેરિકલ છે એ સોલ્વ કરાવું. 10મો ન્યુમેરિકલ, એક ગતિમાન કણ માટે સમય અને સ્થાન વચ્ચેનો સંબંધ t બરાબર ax² + bx છે. ઓકે, અહીંયા આગળ આપણને કોઈ સિમ્પલ સમીકરણ આપેલું છે. સો t બરાબર ax² + bx, જ્યાં a અને b અચળાંકો છે. આ કણનો પ્રવેગ તેના વેગના વિધેય રૂપે મેળવો. ઓકે, અહીંયા આગળ છે ને સમયનું ઇક્વેશન આપેલું છે t બરાબર ax² + bx. આપણને ખ્યાલ છે કે v બરાબર થઈ જશે dx/dt, સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન એટલે વેગ મળે. અહીંયા આગળ આ જે સમીકરણ છે એમાં હું એક્સની સાપેક્ષે વિકલન કરું છું. બહુ કેરફુલી જોજો. એટલે આમ લખાય dt/dx ઇઝ ઇક્વલ ટુ એ અચળ d/dx ઇન્ટુ x² પ્લસ b અચળ, અહીંયા આગળ થઈ જશે dx/dx. અત્યાર સુધી આપણે શું કરતા, ટીની સાપેક્ષે વિકલન કરતા. અહીંયા આગળ ઉલટું છે. આ એક જ પ્રોબ્લેમ એવો છે અને આઈ થિંક આ પૂછાઈ ગયેલો છે કોઈ કોમ્પિટિટિવની અંદર. ડન. તો અહીંયા આગળ મેં એવું કર્યું કે એક્સની સાપેક્ષે વિકલન કર્યું. ડન. સો dt/dx, ઓકે, dx/dt એટલે v થાય, પણ dt/dx એટલે શું લખાય 1/v. અહીંથી 2 ઘાત આગળ આવશે એટલે 2x ઇન્ટુ a. સો dx/dx એટલે 1 થઈ જશે. સો આને તમે ઉલટાવો તો v બરાબર થશે 1/2xa + b. કરેક્ટ. આ પદ સી ઉપર આવશે તો કાંઈ ઘાત ન હોય તો 1 ઘાત હોય. સો ઉપર આવશે એટલે ઘાત કેવી થશે, માઇનસ. તો ફાઇનલ આવશે v બરાબર 2ax + b (-1). આપણે ફાઇન્ડ કરવાનું છે પ્રવેગ, એ પાછું વેગના વિધેય રૂપે. આનું ફરીવાર વિકલન કરીએ સમયની સાપેક્ષે dv/dt ડેટ ઇક્વલ ટુ -1 ઘાત આગળ આવશે અને આની 1 ઘાત ઘટે. સો 2ax + b (-2) થશે. આટલા પદનું ફરીવાર વિકલન થશે એટલે d/dx 2ax + b. ડન. dv/dt એટલે થઈ જશે પ્રવેગ -1 અને આ જે પદ છે એ છેદમાં જાય એટલે ઘાત છે એ પ્લસ થઈ જશે એટલે 2ax + b એનો સ્ક્વેર, એને ગુણ્યા 2am ના dx/dx ટીની સાપેક્ષે છે તો dx/dt એટલે નોર્મલી શું થઈ જશે v, અને ઓલું b છે એ તો અચળાંક છે એટલે એ થઈ જશે 0. પરફેક્ટ. ઓકે, હવે કેરફુલી ચેક કરો તો આને. સો
સો વી એટલે શું લખાય 1/2ax પ્લસ બી 1/2ax પ્લસ બી એટલે વી, પણ અહીંયા આગળ વર્ગ છે, વી સ્ક્વેર થઈ જશે ને. તો ફાઇનલ આવશે એ બરાબર માઇનસ આવી ગયું વી સ્ક્વેર ઇન્ટુ 2a ઇન્ટુ વી, એટલે એ બરાબર આવશે માઇનસ 2av³ ડન. સો 2 અને એ તો અચળ થઈ ગયા, તો એ પ્રપોર્શનલ શું થઈ જશે v³. તો પ્રવેગશી વેગના વિધેય રૂપે તમને આ રીતે મળશે. કરેક્ટ. તો આ દરેકે દરેક છે ન્યુમેરિકલ, એની અંદર તમને કંઈક નવું નવું જાણવા મળશે. કરેક્ટ. એટલે મટીરિયલ જે મેં બનાવેલું છે એ ખાસ ધ્યાનમાં રાખીને બનાવેલું છે, અને બધાય ટાઈપના ન્યુમેરિકલ આવી જાય હા એ રીતે જ મેં મટીરિયલ આખું બનાવેલું છે. તો આઈ થિંક હું માનું ત્યાં સુધી તમે મારું મટીરિયલ યુઝ કરશો તો બીજા મટીરિયલની અંદર કોઈ જવાની જરૂર નથી, પણ બને ત્યાં સુધી કોઈ એક મટીરિયલ છે એ યુઝ કરવું જેથી કરીને કન્ફ્યુઝ ન થાવ. નહીંતર શું થાય કે પરીક્ષા સમયે અલગ અલગ મેથડના તમે, મારી મેથડ અલગ હોય, પછી મટીરિયલ તમે જુદું વાપરતા હો તો એની અંદર મેથડ અલગ હોય ગણતરી, તો એ બધું મિક્સઅપ થઈ જશે, ભેગું થઈ જશે. એટલે છેલ્લે યાદ આવવામાં થોડીક તકલીફ કે વગેરે વગેરે, ઇન શોર્ટમાં ગોટાળા કે એવું કંઈક તમે કરશો.